કાંકરેજ તાલુકા મામલતદાર કચેરી પાસે હિન્દ મજદૂર સભા ગુજરાત બનાસકાંઠા જિલ્લાના ઉપપ્રમુખ રેખાબેન જોશીની આગેવાની હેઠળ બીજા દિવસે 1, 2, 3 ઘટકની આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો એકઠા થઈ હાથમાં બેનર લઈને સૂત્રોચ્ચાર કરી પડતર પ્રશ્નો અંગે હડતાલ ઉપર ઉતર્યા। કાર્યકરોએ પોતાના નાના બાળકો સાથે આંગણવાડી બહેનો હક માટે ધૂમધકતા તાપમાં ન્યાય માટે બુહાર લગાવી રહ્યા છે। ત્યારે કોર્ટના ચુકાદાને લાગુ કરવા અને કાર્યકર તેમજ તેડાગરને માનદ વેતનમાંથી મુક્ત કરી વર્ગ 3 અને 4માં સમાવેશ કરવો, મોબાઈલ આપવા માટે 2022માં કહ્યું હતું, જો કે હજુ સુધી કોઈ મોબાઈલ ફોન નથી આવ્યો। નવી એપ કાર્યકરોને પોતાના મોબાઈલ ફોન પર કામ કરવા માટે મજબૂર એવીટી એપને નકામી ગણાવી અને આવા પ્રયોગો ન કરવા વિનંતી કરી। માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। બીજા દિવસે પણ કાંકરેજ તાલુકા મામલતદાર કચેરી પાસે બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન યથાવત, જેમાં બનાસકાંઠા જિલ્લા આંગણવાડી કાર્યકરોના ઉપપ્રમુખ રેખાબેન જોશીએ આંગણવાડી કાર્યકરો અને તેડાગરને હડતાલમાં આવવા માટે રોકવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઘટક 2ના સીડીપીઓ રજા ઉપર ઉતરી ગયા। નવી આંગણવાડી કાર્યકરો અને તેડાગર કેન્દ્રો ચાલુ રાખવામાં આવ્યા। સરકારે બજેટમાં કોઈ ફાળવણી નથી તેમજ કોઈપણ પ્રકારની જાણકારી આપી ન હોવાનું રટણ। ત્યારબાદ આંગણવાડી કાર્યકરોએ પોતાના પડતર પ્રશ્નો અંગે બીજા દિવસે હડતાલ યથાવત, કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપી ઘટતી કાર્યવાહી કરવા માંગ કરી હતી। ત્યારબાદ કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે આઈસીડીએસના સીડીપીઓ કાંકરેજને ગઈકાલે આવેદનપત્ર આપી પોતાના પડતર પ્રશ્નો અંગે નિરાકરણ લાવવા માટે માંગ કરી હતી। જો કે બીજા દિવસે પણ આંગણવાડી કાર્યકરો પોતાની કામગીરીથી અળગા રહીને હડતાલ ચાલુ રાખી। જો કે હવે સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરોની માંગણીઓ પૂરી પાડવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું। રિપોર્ટર પૂનાભાઈ પ્રજાપતિ, કાંકરેજ।